પાલનપુર માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની શરૂઆત. અમૃત યોજના હેઠળ વિકાસ બાદ સફાઈ કામગીરી હાથ ધરાઈ. પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ માનસરોવર તળાવના બ્યુટિફિકેશન અને વિકાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનો હેતુ છે. તળાવમાં ઉગી નીકળેલ જળકુંભીને દૂર કરવા માટે ખાસ મશીનરી તળાવમાં ઉતારવામાં આવી છે. ક્રેન દ્વારા મશીનરી તળાવમાં મૂકી સફાઈ અભિયાન શરૂ કરાયું છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને નગરપાલિકાની ટીમ દ્વારા વિકાસ અને બ્યુટિફિકેશનની કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે. પાછલા લગભગ 2-2.5 વર્ષથી પાલનપુર શહેરના તમામ નાગરિકોની એક લાગણી હતી કે આ માનસરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખર એનો રૂપરંગ એનું બ્યુટિફિકેશન થાય. આખરે પ્રજાની લડાઈની જીત જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને આના માટે લડતા હતા એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે. કારણ કે 7-8 કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી, પણ આજે જળકુંભી વેલના લીધે આખું તળાવ, અંદરના માછલીઓ, અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા એના માટે જે અમે લડત ચલાવી હતી એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે, પણ એમને પકડવું પડ્યું છે. આ પ્રજાની સત્યની જીત છે. હવે આ જળકુંભી 15-20 દિવસમાં નીકળશે, એના પછી અંદર સારું પાણી ભરવામાં આવે, આખું તળાવ બ્યુટિફિકેશન ફરી સરસ રીતે થાય અને ગામના લોકોને મળે, આવી અમારી લાગણી ને માંગણી બંને.